ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ 13 ડિસેમ્બર 2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન હિમાલય મોલના પાર્કિંગ વિસ્તારમાં રેડ કરી હતી। બાતમીના આધારે સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારમાં બહારથી લવાયેલો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। કારમાંથી ફોર સેલ ઇન ચંડીગઢ ઓનલી લખેલ દારૂની નાની મોટી કુલ 1273 બોટલો કબજે કરવામાં આવી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી। પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 11,740,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં દારૂનો જથ્થો, કાર, રોકડ રકમ તથા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તેમજ પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે।